રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 10 વર્ષ પહેલા પરિવારથી વિખૂટા પડેલા બાળકનું મિલન કરાવવામાં આવ્યું હતું। વર્ષ 2008માં પિતાએ ઠપકો આપતા ઉત્તર પ્રદેશ સ્થિત ઘેરથી ચાલી નીકળેલો આ બાળક ગુજરાતમાં રેલવે પોલીસને મળી આવ્યો હતો। બાળક ભૂલો પડ્યો હોવાનું જણાતા રેલવે પોલીસ દ્વારા તેને જામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાંથી અભ્યાસ અર્થે તેને રાજકોટ મોકલી આપવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા મારફતે સમાજ સુરક્ષા વિભાગને આ બાળક વિશે જાણ થતા આ બાળકનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું। 10 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા બાળકનું મિલન થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા। સમાજ સુરક્ષા વિભાગ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં આ બાળક હાલ ઉત્તર પ્રદેશના ઇટાલા ખાતે રહેતા મહેન્દ્રભાઈ સૈનીનો હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરાયો હતો। પોતાનું 10 વર્ષ અગાઉ ગુમ થયેલું બાળક મળ્યું હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા હતા। અહીં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવતા હાજર રહેલા સૌ કોઈની આંખમાં હર્ષના અશ્રુ જોવા મળ્યા હતા। જે બાળકને આજે અમે એના કુટુંબમાં સોંપીએ છીએ એ બાળક આજથી 10 વર્ષ પહેલાં યુપીના ઇટાવા ખાતેથી પોતાનું ઘર છોડી અને જયપુર ખાતે ચાલ્યો ગયો હતો। જયપુરથી એ જામનગર આવ્યો। બાળકના જણાવ્યા મુજબ બાળક જયપુરથી જામનગર આવ્યો, જામનગરથી એની ટ્રાન્સફર રાજકોટ થઈ। રાજકોટ ખાતે છેલ્લા 10 વર્ષના આ સમયગાળા દરમિયાન સમગ્ર સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામકશ્રી, સચિવશ્રી, મંત્રીશ્રી, ગૃહ ડિપાર્ટમેન્ટ, મિસિક વિભાગ, પ્રેસ મીડિયા, અમારી ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, આ સમગ્ર ડિપાર્ટમેન્ટ વિભાગોના સમગ્ર પ્રયત્નોથી 10 વર્ષના અંતે આ બાળકને એના કુટુંબ સાથે અમે પુનઃસ્થાપિત કરી શકીએ છીએ। મને એવું થયું વિશાલની ફાઇલ જોતા કે આના વાલી મળી શકે એવું છે, એટલે મેં મારા જે સંબંધીઓ હતા એના થ્રુ મેં જયપુર કોન્ટેક્ટ રાહુલ શર્મા સાહેબ સીએમ ઓફિસમાં કામ કરે છે અને આવું સેવાનું કામ કરે છે સાથે સાથે, એટલે એમનો કોન્ટેક્ટ થયો અને એને મને ઇટાવા યુપીથી એના વાલી શોધી અને 29 મેના રોજ મને મેસેજ કર્યો, સાહેબ કોંગ્રેચ્યુલેશન કે એના વાલી મળી ગયા છે। પછી ફોટા આપણે સામા મોકલી અને બતાવી અને કન્ફર્મ કર્યું, પછી એના વાલી લેવા માટે આવ્યો। હિન્દી ફિલ્મની સ્ટોરી જેવી લાગતી આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ વર્ષ 2008માં યુપીના કાનપુર ગામે રહેતા વિશાલ મહેન્દ્રભાઈ સૈનીને પિતાએ ઠપકો આપતા યુપી છોડી ગુજરાતમાં આવી પહોંચ્યો હતો। વિશાલ ભૂલો પડ્યો હોવાનું જણાતા રેલવે પોલીસ દ્વારા તેને જામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાંથી અભ્યાસ અર્થે તેને રાજકોટ મોકલવામાં આવ્યો હતો। તેમજ આ બાળક રમતગમત ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી ચૂક્યો છે, ત્યારે બાળક અને પિતાનું મિલન થતાં હાજર રહેલા સૌ કોઈની આંખમાં ખુશીના અશ્રુઓ જોવા મળ્યા હતા। ये बच्चा घर से रूट के 1 जुलाई 2008 को घर से चला आया था रूट के। उसके बाद मैंने काफ़ी ढूंढने का प्रयास किया मगर ये नहीं मिला तो मैं घर चुपचाप बैठ गया। उसके बाद अभी 6-7 दिन पहले एक मैसेज आया व्हाट्सएप पे, तो मैंने उसकी जानकारी ली। जानकारी लेने के बाद पता चला कि वो जयपुर से है। फिर जयपुर जब मैंने पता किया तो वो मुझसे कहने लगे 4-5 दिन बाद मैं आपको पूरी डिटेल दे दूंगा। जैसे ही मुझे डिटेल मिली वैसे ही मैंने जल्दी से जल्दी आने का यहाँ प्रयास किया। बच्चे के मिलने के बाद ये तो आप भी समझ सकते हैं कि अगर आपका बच्चा 10 साल बाद मिले तो आप समझो क्या हो सकता। मारो नाम विशाल है। હું ત્યારે ઇટાવામાંથી વયો ગયો હતો, ત્યાંથી પછી હું રાજસ્થાન પહોંચ્યો, ત્યાં થોડાક દિવસ રહ્યો, ત્યાંથી પછી હું ત્યાંથી ઓખા આવ્યો ગુજરાતમાં ઓખા, ત્યાંથી પછી અહીંયા આપણે જામનગર હોસ્ટેલમાં રાખ્યું, ત્યાંથી પછી થોડાક 2.5 મહિના જેવો રહ્યો, ત્યાંથી પછી થોડાક દી ત્યાં નહોતો ભણતો, ત્યાં પછી ત્યાંથી 15 જણા કંઈ ઓલા જામનગરથી મોકલાયા, એમાંથી હું એક રહ્યો। એમાંથી અહીંયા પહેલાંથી ધોરણ ભણ્યો અને 1 થી 10 સુધી અહીંયા આવ્યો। મારા પિતા સાથે મળીને સારું લાગે છે અને વાતાવરણ સારું। મારા પિતા સાથે 10 વર્ષથી મળ્યો છું। બાળક અને પિતાના મિલનથી સમાજ સુરક્ષા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધિકારીઓની મદદથી એક બાળકને તેના પિતા 10 વર્ષ બાદ મળ્યા છે। બાળક અને પિતાના મિલનસાર દ્રશ્યોથી સૌ કોઈની આંખો અશ્રુભીની થઈ હતી, ત્યારે હજુ પણ કેટલાક બાળકો એવા છે કે જેને તેના પરિવાર સાથે મિલન કરાવવા સમાજ સુરક્ષા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધિકારીઓ દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે, જેની મહેનત રંગ લાવે તેવી આશા પણ ગુજરાત ન્યૂઝ સેવી રહ્યું છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે રિપોર્ટર શનિ મેયડ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।